બિન્ની અને ગિન્ની ઘેર જઈ રહી હતી. રસ્તામાં કેટલાક માણસોને પગદંડી બનાવતા જોયા. તેમાં વાપરેલી લાદીઓ જુદા જુદા રંગ અને જુદી જુદી ભાતની હતી. તેમણે આ મુજબ જોયું. ત્યારબાદ તેઓએ ઘરે જઈને દોરડા પર લટકતી તેમની માતાની સાડી જોઈ. તેમાં પણ જુદા જુદા રંગની સુંદર ભાત હતી. હવે સાંજે તેઓ બગીચામાં રમી રહી હતી. તેમણે દિવાલ પર લોખંડની જાળી જોઈ. જાળી સામે જોઈને બિન્નીએ કહ્યું, આપણા ઘરની બારીમાં આવી જ જાળીઓથી જુદા જ પ્રકારની પેટર્ન બની છે. આમ આપણે આવી ઘણી બધી પેટર્ન આપણી આજુબાજુ, લાદી પર, કપડા પર, શેતરંજી પર જોઈએ છીએ. ભોલું બિન્નીની માતાની શાલનો એક ભાગ ખાઈ ગયો. તો હવે અહીં આપેલું ચિત્ર જુઓ અને એ જ પેટર્નનો કયો ટુકડો સાડી સાથે બંધ બેસતો આવે છે તે શોધવામાં બિન્નીને મદદ કરો. જુઓ, સાડીમાં નાના નાના 4 ચોરસ ભેગા કરીને એક પેટર્ન બનાવી છે, જે આખી સાડીમાં છે. તો હવે આપેલા ટુકડાઓમાંથી કયા ટુકડામાં 4 ચોરસ ભેગા કરી એક ચોરસ બને છે તે શોધીએ. આમ આ ચારેય પેટર્નમાંથી આ ટુકડો સાડી સાથે બંધ બેસતો આવે છે. માધવ દરવાજા પર આ ડિઝાઇનનો ઉપયોગ કરીને પેટર્ન બનાવવા ઈચ્છે છે. તો અનુમાન કરો કે આપેલ પેટર્નમાંથી કઈ પેટર્ન આનાથી બનાવી શકાય નહીં. જુઓ, અહીં કુલ 5 પેટર્ન આપેલી છે, પરંતુ આ પ્રકારની 3 પેટર્ન જે અલગ ડિઝાઇનથી બનાવેલ છે તે બનાવી શકાય નહીં. અહીં આ પ્રથમ પેટર્ન ડિઝાઇન આ રીતે જોડે જોડે મૂકીને મળે છે અને બીજી પેટર્ન આ પ્રમાણે 4 બાજુ ડિઝાઇન ગોઠવીને મળે છે. સંખ્યાની પેટર્ન. અહીં આપણને સંખ્યાની કેટલીક પેટર્ન આપેલી છે. દરેક પેટર્નની ખાલી જગ્યામાં યોગ્ય સંખ્યા પૂરો. જુઓ, પહેલી પેટર્નમાં 1, 3, 5, 7 અને ખાલી જગ્યા આપેલ છે. એટલે કે 1 પછી આવતી સંખ્યા 2 લખી નથી, 3 પછી આવતી સંખ્યા 4 લખી નથી, 5 પછી આવતી સંખ્યા 6 લખી નથી. માટે આપણે 7 પછી આવતી સંખ્યા 8 ન લખતા 9 લખીશું. બીજી પેટર્નમાં 20, 30, 40, 50, 60, 70 અને ખાલી જગ્યા આપેલ છે. અહીં બે સંખ્યાઓ વચ્ચે 10-10નો તફાવત છે. આથી છેલ્લા ખાલી જગ્યામાં 70 પછી 80 લખીશું. ત્રીજી પેટર્નમાં 24 પછી 27, 30, 33, 36 અને ખાલી જગ્યા આપેલ છે. તો 24માં 3 ઉમેરતા મળે 27, તેમાં 3 ઉમેરતા મળે 30. આમ 3 ઉમેરતા આગળની સંખ્યાઓ મળે છે. આથી 36માં 3 ઉમેરતા 39 મળે. ચોથી પેટર્નમાં 5, 10, 15, 20, 25, 30, ખાલી જગ્યા 40, ખાલી જગ્યા 50 અને ખાલી જગ્યા
આપેલ છે. જુઓ, અહીં 5 સંખ્યાઓના કૂદકા છે. આથી 30માં 5 ઉમેરતા 35 ખાલી જગ્યામાં આવશે. 40 પછીની ખાલી જગ્યામાં 45 અને 50 પછીની ખાલી જગ્યામાં 55 આવશે. ઉદાહરણ: ટીટુ દેડકો 2 સંખ્યા કૂદીને ત્રીજી સંખ્યાએ પહોંચે છે. તો હવે ટીટુ ક્યાં જશે? તે સંખ્યા પર ગોળ કરો. ટીટુ 1 અને 2 છોડીને 3 પર કૂદે છે. ત્યાંથી 4 અને 5 છોડીને 6 પર કૂદે છે. ત્યાં ગોળ કરેલ છે. તો 6 પછી 7 અને 8 કૂદીને 9 પર પહોંચે. ત્યાં ગોળ કરીશું. પછી 10 અને 11 કૂદીને 12 પર પહોંચે તો ત્યાં ગોળ કરીશું. આમ આ રીતે 2 સંખ્યાઓ કૂદતા આગળ મળે 15, 18, 21 અને 24, જ્યાં આપણે ગોળ કરતા રહીશું. ઉદાહરણ: ટીટુ કૂદે છે અને દરેક 10મા પથ્થર ઉપર પહોંચે છે. તો આપેલ પથ્થર પર સાચી સંખ્યા લખો. જુઓ, અહીં 28 અને 38 આપેલ છે. 28 પહેલાની સંખ્યા શોધવાની છે. તો 28 પહેલા શું આવશે? 28 પહેલા 18 આવે. હવે 38 પછીની સંખ્યાઓ શોધીએ. 38 પછી 10મી સંખ્યા 48, પછી 58, 68 અને 78.